નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. આપણામાંથી કેટલા બધા લોકો એવા હોય છે કે જમવાની સાથે કંઈક ક્રંચી તો શોધી જ કાઢશે. હવે આવામાં જો તમે ઈચ્છો તો તમે ઘરે રહીને પણ આવી પ્રકારની વાનગીઓ રેડી કરી શકો છો. તો જો તમને પણ સાંજના સમયે નાસ્તામાં કંઈક અલગ અને નવું કંઈ ટ્રાય કરવા ઈચ્છો છો તો તમે સાઉથ ઇન્ડિયન ફ્લેવર સાથેની કેળાની ચિપ્સ ખાઈ શકો. આવો જાણીએ કે એ કઈ રીતે બનાવી શકાય. તો સાંજના સમયનો નાસ્તો આખા દિવસના થાકને દૂર કરશે. હવે ઘણા બધા લોકો આ સમયે લાઇટ અને ટેસ્ટી સ્નેક ખાતા હોય છે. તો મોટાભાગના લોકો સમોસા, પકોડા, સેન્ડવિચ અથવા તો ફળ ખાવાનું પસંદ કરે છે. હવે જો તમે નવું ટ્રાય કરવા ઈચ્છતા હો તો તમે સાઉથ ઇન્ડિયન ફ્લેવર સાથેની કેળાની ચિપ્સ ખાઈ શકો. હવે આ જે સ્નેક છે એ દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તો તમે એને ખાવા ઈચ્છી રહ્યા છો તો તમે ઘરે સરળતાથી જ બનાવી શકશો. હવે જાણીએ કે આને તમે ઘરે સરળતાથી કઈ રીતે બનાવી શકશો અને સ્ટોર કઈ રીતે કરી શકશો. કેળાની ચિપ્સ બનાવવા માટે પાકા કેળાનો ઉપયોગ ન કરો. હવે આવી રીતની કેળાની ચિપ્સ જો તમારે બનાવવી હોય તો કાચા અને કઠણ કેળા જ પસંદ કરો. સાથે પીળા અને વધુ પડતા પાકેલા કેળાનો સ્વાદ પણ સારો નથી આવતો અને જ્યારે તમે આ તળો છો તો એ તેલ પણ વધારે શોષી લેશે. હવે જો તમે કેળાની વેફર બનાવવાના હો તો એના માટેની સામગ્રી પણ જરૂર પડશે, જેમાં કાચા કેળા, નારિયેળ તેલ, હળદર પાવડર, મીઠું અને પાણી. તો સૌથી પહેલાં કેળાની ચિપ્સને તૈયાર કરવા માટે કાચા કેળા લો અને એની છાલ કાઢો. હવે એને પાતળા ગોળાકાર આકારમાં કાપી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. જો દક્ષિણ જેવો સ્વાદ જોઈતો હોય તો નારિયેળ તેલનો એક સારો ઓપ્શન તમને સાબિત થશે. જો તમારી પાસે નારિયેળ તેલ અવેલેબલ નથી તો તમે રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરી શકો. હવે એક નાના બાઉલમાં પાણી લો અને એમાં હળદર પાવડર અને મીઠુંને મિક્સ કરો. એક ખીરું રેડી કરો. તેલ ગરમ થાય એટલે કેળાના ટુકડા ઉમેરો. સ્લાઇસ નાખ્યા પછી તમારે એની ઉપર હળદર મીઠાનું પાણી હળવેથી છાંટવાનું છે. હવે આનાથી શું થાય કે ચિપ્સનો સ્વાદ અને રંગ બંનેમાં વધશે. ચિપ્સ થોડા સમયમાં સોનેરી અને ક્રંચી થઈ જશે. એને બહાર કાઢો, ટિશ્યુ પેપર પર મૂકો જેથી વધારાનું તેલ નીકળી જાય. તમે એને લાંબા સમય સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, આટલી સરળતાથી તમે ઘરે રહીને આ ચિપ્સ બનાવી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.